हेलो मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। फरी पाछा આપણે આલ્ફા ક્લાસીસની અંદર મળી રહ્યા છીએ। આજે ચેપ્ટર નંબર 7 નો નેક્સ્ટ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લક્ષી કોન્સેપ્ટ જોવાના છીએ, જેની અંદર આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં પહોંચ્યા હતા। લાસ્ટ વિડિયો લેક્ચર્સની અંદર આપણે શુદ્ધ રેઝિસ્ટિવ એટલે કે શુદ્ધ અવરોધક પરિપથ માટેના કોન્સેપ્ટ અને એમસીક્યુ બંને કવર કરી લીધા છે। હવે આપણે આગળ વધીએ છીએ। શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ હોય તો એની અંદર કેવા પ્રકારના કોન્સેપ્ટની જરૂર પડે તમારે એમસીક્યુ સોલ્વ કરવામાં। મિત્રો, આપણે આ ચેપ્ટરના એમસીક્યુ કેમ ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જ લીધા છે, કારણ તમને જણાવી દઉં કે તમે બોર્ડની એક્ઝામ આપશો કે ગુજકેટની એક્ઝામ આપશો, આ ચેપ્ટર એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા બધા કોન્સેપ્ટમાંથી આ ચેપ્ટરમાંથી એમસીક્યુ તમને પૂછાઈ શકે એમ છે, એટલે પહેલાં આપણે આ ચેપ્ટરના કોન્સેપ્ટ્સને ક્લિયર કરી લઈએ, એમસીક્યુ એના સોલ્વ કરી લઈએ અને ત્યારબાદ પછી સમય અનુસાર આપણે નેક્સ્ટ બીજા ચેપ્ટર્સના એમસીક્યુમાં પણ આપણે આગળ વધીશું। ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં આપણે ઇન્ડક્ટિવ પરિપથ કેવા પ્રકારનો હોય એ આપણે અહીંયા ડ્રો કરીને જોઈ લઈએ છીએ। તો સૌપ્રથમ આ બાજુ આપણે ડાબી બાજુમાં એક બેટરીનું સીધું જોડાણ આમાં નહીં કરી શકાય, કેમ કે આ એસી પરિપથ છે, એટલે અહીંયા એક આ પ્રકારનો અલ્ટરનેટિંગ સપ્લાય આપણે આપી દઈએ, જેનું જોડાણ આપણે એક ઇન્ડક્ટર જોડે કરીએ છીએ। તો આ પ્રકારનો પરિપથ જે છે એને શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહી શકાય। આને ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સને આપણે એલ કહી શકતા હોઈએ છીએ। આ પરિપથમાંથી વહેતા પ્રવાહને આપણે આઈ નામ આપી દઈએ। ઓકે, અહીંયા જે મિત્રો સપ્લાય વોલ્ટેજ આપેલો હશે ખાસ યાદ રાખજો, કોઈ પણ આ ચેપ્ટરનો પરિપથ હોય, સપ્લાય વોલ્ટેજ V બરાબર Vm સાઇન ઓમેગા ટી, તો આટલો જ રહેશે મિત્રો। વોલ્ટેજની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી, એટલે સપ્લાય વોલ્ટેજ તો દરેક પરિપથમાં સેમ રહેશે। પણ હવે આ પરિપથ માટે શું બદલાશે એની વાત કરીએ તો જો મિત્રો તમે આ ચેપ્ટરના ફેઝર ડાયાગ્રામનો અભ્યાસ કર્યો હોય ને, આ ટોપિકના ફેઝર ડાયાગ્રામનો, તો તમને એવું માલુમ પડ્યું હશે, સપોઝ આ તમારા વોલ્ટેજનો ફેઝર હોય તો તમારા પ્રવાહનો ફેઝર આ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછો ચાલી રહ્યો છે। આ પ્રકારે તમારા ફેઝરો કામ કરતા હતા। આના પહેલાંનો જે ટોપિક જોયો એની અંદર આપણે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝરો એક જ સમાન કળાની અંદર ચાલતા હતા, એટલે કે આ રીતે ચાલતા હતા। ઓકે, શુદ્ધ જ્યારે અવરોધક પરિપથ હોય ત્યારે, અને એટલા માટે મિત્રો સમાન કળા હોય ને તો એક ખાસિયત મેં તમને કીધેલી છે, બંનેના ખૂણા સેમ હોય, વોલ્ટેજ અને પ્રવાહ બંનેના। પણ અહીંયા જો હું તમને એવું કહું છું કે ફેઝર ડાયાગ્રામ અનુસાર પ્રવાહનો જે ફેઝર છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછો ચાલી રહ્યો છે, તો પાછો ચાલી રહ્યો હોવાના કારણે મારે અહીંયા કંઈક આવું લખવું પડશે કે સપ્લાય વોલ્ટેજ જે છે એ તો આપણે ફિક્સ જ જાણીએ છીએ કે V બરાબર Vm સાઇન ઓમેગા ટી, પરંતુ અહીંયા જે પ્રવાહ હશે કયા પરિપથ માટે, તો ઇન્ડક્ટિવ પરિપથ માટેનો પ્રવાહ, એ મેં તમને સમજાવ્યું એ અનુસાર Im સાઇન ઓમેગા ટી ખરું, પણ તમારે જો પ્રવાહને π/2 જેટલો પાછો બતાવવો હોય તો આનો જે ખૂણો છે એમાંથી π/2 જેટલો ખૂણો બાદ કરી દેવો પડશે, અને એના ઉપરથી આપણે ડિસિઝન લઈ શકીએ આ -π/2 હોવાના કારણે તમારો જે વોલ્ટેજનો પ્રવાહનો ફેઝર છે એ વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો પાછો ચાલી રહ્યો હોય છે। અને મિત્રો ખાસ અહીંથી પણ આવો એમસીક્યુ પૂછાય છે, મેં આના ઉપર એક શોર્ટ્સ પણ બનાવેલો છે કે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ અથવા તો શુદ્ધ કેપેસિટિવ પરિપથ હોય તો એના ફેઝરો કેવી રીતે ચાલતા હોય છે, વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કેવો હોય અથવા પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેવી રીતે ચાલતો હશે, આ પ્રકારના એમસીક્યુ તમને બોર્ડની અંદર પૂછાતા હોય છે। તો એમાંનું એક તારણ આપણે ખાસ અહીંયા લખી દઈએ, આ બેના ઉપરથી ફર્સ્ટ ઓફ ઓલ પહેલું તારણ નોટ અહીંયા આપણે બનાવી દઈએ કે અહીંયા નોંધ કેવી યાદ રાખવા જેવી છે, એ જ તમારો એમસીક્યુ બનશે, બરાબર। સૌપ્રથમ પહેલી નોંધ, જો મારે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેવી રીતે ચાલતો હશે ને એવું કહેવું હોય તો આપણે આવું કહી શકીએ કે ભાઈ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે
શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટેનો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં, જો મેં કોના કરતાં આવું પૂછ્યું છે એ ખાસ જોવાનું હોય છે, કેમ કે MCQની અંદર આ જ વસ્તુ તમને કન્ફ્યુઝ કરાવશે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેવી રીતે ચાલી રહ્યો છે. તો પ્રવાહના ખૂણામાં -π/2 દેખાય છે મિત્રો, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેટલો, તો π/2 જેટલો કેવો ચાલી રહ્યો છે, પાછળ ચાલે છે, આવું કહી શકાય. ઓકે, તો આ એક મેઇન કોન્સેપ્ટ હતો. હવે આના ઉપરથી હું વાક્યને ટ્વિસ્ટ કરીને પૂછી શકું. આ સીધું વાક્ય છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં, અહીંયા ખૂણો દેખાય જ છે -π/2, એટલા માટે π/2 જેટલો પાછળ કહી શકાય. માઇનસ હોય ચિહ્ન એટલે પાછળ સૂચવે છે. પણ હવે જો હું આ વાક્યને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો કેવી રીતે પૂછાય, તો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટેનો વોલ્ટેજ, જો હું વોલ્ટેજને આગળ લખું છું એ પ્રવાહ કરતાં. હવે આપણે પ્રેક્ટિકલી સમજીએ. જો આપણે આ રીતે આ રેડ કલરનો જે છે એ આપણે સમજી લઈએ કે વોલ્ટેજનો ફેઝર છે, અને આ જે બ્લુ કલરની પેન છે એને આપણે સમજી લઈએ પ્રવાહનો ફેઝર. હવે મેં ક્વેશ્ચન કેવો કર્યો છે સાંભળજો. વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતાં કેવો ચાલી રહ્યો છે, તો આગળ દેખાય છે. જુઓ કેટલો, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી દેખાઈ રહ્યો છે, એટલે કે π/2 રેડિયન કહી શકાય. એટલે અહીંયાથી આવા બે પ્રશ્નો પૂછાઈ શકે કે ભાઈ જો પ્રવાહના સંદર્ભમાં પૂછવું હોય તો આ રીતે પહેલું વાક્ય છે એમ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ક્યાં ચાલી રહ્યો છે, તો પાછળ, પણ વોલ્ટેજ એ પ્રવાહ કરતાં આગળ, આવું કહી શકાય. એટલે અહીંયા આપણે આવું લખી શકીએ કે π/2 જેટલો ક્યાં ચાલે છે, તો આગળ ચાલે છે. ઘણા છોકરાઓ આવું ગોખીને જ બેઠા હોય, કેવું કે ભાઈ ઇન્ડક્ટિવ પરિપથ આવે ને એટલે પાછળ જ યાદ રાખવાનું, અને કેપેસિટિવ આવે એટલે આગળ જ યાદ રાખવાનું, કેમ કે એના ખૂણામાં પ્લસ આવે છે. પણ માની લો કે પેપર સેટરોનો એવો મૂડ હોય કે ભાઈ આ વોલ્ટેજ અને પ્રવાહને આગળ પાછળ કરી દઈએ તો આપણું કામે આગળ પાછળ થઈ જાય અને સીધો MCQ ખોટો પડે. એટલે કોન્સેપ્ટથી ચાલવું પડશે મિત્રો ખાસ. ઓકે, તો આ આપણે કોન્સેપ્ટ લઈ લીધો ફેઝરનો. હવે આપણે વાત કરીશું કે માની લો કે આ IMનું જો તમારે મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખી શકો. અહીંયા જ્યાં IM બરાબર જનરલી આપણે ઓહમના નિયમ મુજબ Vm/R કહી શકીએ, કેમ કે V = IR થતું હોય છે. ઓકે, હવે જનરલી આપણે અહીંયા R લખીએ છીએ, પણ અહીંયા R આવશે નહીં, કેમ કે આ પરિપથમાં R તો છે જ નહીં. તો પછી આ Rની જગ્યાએ શું આવશે, તો Rની જગ્યાએ મિત્રો અહીંયા સામ્યતા ધરાવતો એક ઘટક અથવા તો રાશિ, જેને આપણે XL કહીએ છીએ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેને કહેવામાં આવે છે, આ પ્રકારનું સૂત્ર બનશે મિત્રો. I = V/XL. ઓકે, જ્યાં XLનું મૂલ્ય પાછું કેવું હોય, તો પહેલાં તો લખીએ XLને શું કહેવામાં આવે, તો XL એક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવતો હોય છે, જે અવરોધને સામ્યતા ધરાવતી જ રાશિ છે. એટલે મિત્રો એના એકમને આપણે ઓમ કહી શકાય. ઓકે, હવે આ XL બરાબર કદાચ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય લખવું હોય તો કેટલું થાય, તો ω × L થાય. ઓકે, L તો તમને ખબર છે, L એટલે ઇન્ડક્ટન્સ કહેવામાં આવે. ઇન્ડક્ટરનું શું કહેવામાં આવે, ઇન્ડક્ટન્સ. જેમ કેપેસિટરનું કેપેસિટન્સ હોય એમ ઇન્ડક્ટરનું માત્રા શેમાં માપવામાં આવે, તો ઇન્ડક્ટન્સની અંદર માપવામાં આવતી હોય છે. હવે પાછું આ ઓમેગાને જો ઓળખાવવો હોય મિત્રો તો કેવી રીતે ઓળખાવી શકાય, તો ઓમેગા તમે કેવી રીતે યાદ રાખી શકો એની એક હિન્ટ આપું. જો અહીંયા ઓમેગા માટે, ઓમેગા એટલે તમે ધોરણ 11ના અમુક ચેપ્ટરોની અંદર આ ઓમેગાને ઓળખો તો છો જ પહેલેથી, જેને કદાચ કોણીય પ્રવેગ નામ આપતા હતા ત્યાં. તો એના ઉપરથી હું તમને ઓમેગા બનાવી આપું છું. અહીંયા ખરેખર કોણીય પ્રવેગ નથી, અહીંયા તો આ કોણીય આવૃત્તિ કહેવાય છે.
અહીંયા કોણીય પ્રવેગ છે નહીં, પણ એના કોન્સેપ્ટમાંથી જ આનું સૂત્ર બનશે, એ તમને બનાવી આપું. જો તો આપણે જો આને કોણીય પ્રવેગ કહીએ તો ઉપર શું આવે? કોણીય અંતર ભાગ્યા સમય. ચલો કોણીય અંતર કેટલું હોય? તો માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે એક પૂર્ણ ચક્ર લઈએ તો પૂર્ણ ચક્રમાં કોણીય અંતર કેટલું થાય? કોણીય અંતર ઇન ધ સેન્સ કે ખૂણો કહેવામાં આવે. તો જ્યારે કોઈ પણ પદાર્થ એક આખું આમ પરિભ્રમણ ફરી જતો હોય ને ત્યારે કેટલું કોણીય અંતર કાપે? તો આખું એટલે 360 ડિગ્રી કહી શકાય. અને 360 ડિગ્રીને રેડિયનમાં 2π રેડિયન કહેવામાં આવે છે. તો 2π રેડિયન જેટલું એક પૂર્ણ ચક્ર દરમિયાન એ કોણીય અંતર કાપશે. અને જ્યારે પૂર્ણ ચક્ર ફરે ને ત્યારે લીધેલા સમયને આપણે મિત્રો આવર્તકાળ કહીએ છીએ. કોઈ પદાર્થ આખું એક પૂર્ણ ચક્ર પૂર્ણ કરે ત્યારે એના માટે લીધેલા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ. તો એના માટે નીચે મૂકી દઈએ આપણે ટી આવર્તકાળનો. એટલે આ કેવા સંદર્ભમાં મેં સૂત્ર બનાવી સાંભળજો. આ સૂત્ર હજુ આપણે અહીંયા નથી વાપરવાનું, પણ હું તમને કોન્સેપ્ટ સમજાવું. હા, આ કોન્સેપ્ટ પણ વપરાશે તો ખરો જ. આ ટોપિકના આગળ મેં જ્યારે રેઝિસ્ટિવ પરિપથ લીધો હતો, એટલે કે અવરોધક પરિપથ, એની અંદર આ પ્રકારના અમુક ક્વેશ્ચન હતા આવર્તકાળના, તમે જોજો. અને એમાં આ જ પ્રકારનું સૂત્ર વપરાયું હતું. ઓકે, તો આની પણ જરૂર પડશે. ઓમેગા એટલે હાલ પૂરતું. આમ જ્યાં ઓમેગા જે છે ને એ રાશિને શું કહેવાય છે તમને લખી દઉં. તો અહીંયા છે તો કોણીય આવૃત્તિ કહેવાય છે ને. આનું હાલ અત્યારે આપણે ઓળખવી હોય રાશિ તો શું કહેવામાં આવે? કોણીય આવૃત્તિ, જેનો એકમ આવે રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, પણ હાલ હું તમને જે સૂત્ર લખાવ્યું છે એ કોણીય વેગને આધારે લખાયું છે. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર આપણે પૂર્ણ ચક્રનું લીધું તો 2π થાય, અને એ દરમિયાનનો સમય એટલે ટી આવર્તકાળ. હવે 2π એમના એમ, પણ જો હું આને 1/t ના સંદર્ભમાં અલગથી લખું, આ ટીને હું આવી રીતે 2πના ગુણકમાં 1/t સ્વરૂપે લખી શકું, તો આ 2π ઇન્ટુ 1/t એટલે મિત્રો આવૃત્તિ, પણ કઈ? રેખીય આવૃત્તિ થઈ જતી હોય છે. એટલે આપણે આવી પણ એક વ્યાખ્યા ધોરણ 11માં ભણ્યા હતા કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો આવર્તકાળનો વ્યસ્ત થયો ને એની જગ્યાએ મેં આવૃત્તિ મૂકી દીધી. એટલે 2πv આવું પણ સૂત્ર આપણે આ ટોપિકની અંદર વાપરવાનું આવશે. એટલે આખો કોન્સેપ્ટ તમે ખાસ લખી લેજો. આ પ્રકારે બનતું હોય છે ઓમેગા. હવે જ્યાં કરીને પાછું અહીંયા તો બધી લાંબી ચેન ચાલતી હોય છે મિત્રો. વીની ઓળખ શું? તો અહીંયા શું કહેવાય? વી તો એને કહેવાય રેખીય આવૃત્તિ. દરેકે દરેક પદ જો તમે જાણતા હશો ને એને હર્ટ્ઝની અંદર માપવામાં આવતી હોય છે. તો જ તમને આના MCQ સોલ્વ કરવાની મજા આવશે. કોન્સેપ્ટ તો તમારો દરેકે દરેક ટોપિકનો ક્લિયર જ હોવો જોઈએ. ઓકે, ચલો તો અહીંયા વાત થઈ ગઈ એક્સેલની. ઓકે, ઇન્ડક્ટિવ પરિપથ કહેવામાં આવે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને એના મદદથી તમે IMને આવી રીતે શોધી શકો છો. આમાં પણ તમારા જે પેલા RMS મૂલ્યો અને એ જે હતું એ તો સેમ કોન્સેપ્ટથી જ ચાલતું હશે. એ પણ આપણે ટેમ્પરરી અહીંયા લખી દઈએ કે ભાઈ વોલ્ટેજનું RMS મૂલ્ય કેવું હોય. તો જનરલી કેવી રીતે મળતું હોય? તો VRMS બરાબર તમે જ્યારે VM જાણતા હોય તો એના છેદમાં √2 વડે ભાગી દો એટલે તમને VRMS મળી જાય. ઓકે, હવે જનરલી તમારે જો ઓમેગાની જરૂર પડે ને કદાચ તો ક્યાંથી મળશે? તમને આ પ્રકારનો વોલ્ટેજ અથવા પ્રવાહનું સમીકરણ આપ્યું હોય તો અહીંથી ઓમેગાને ઉપાડી લેવાનો છે. તમને આ પ્રકારનો મેં એક MCQ આના આગળના વિડીયોમાં લીધેલો છે, તમે જોઈ લેજો ખાસ. તો તમને કંઈક વોલ્ટેજનું સૂત્ર આવું આપેલું હોય, V બરાબર માની લો કે અહીંયા 220 sin 120t. તો અહીંયા જે હું 120 બોલ્યો ને કોનું મૂલ્ય બોલ્યો? ઓમેગાનું. તો એ ઓમેગા લઈ લો ને એના ઉપરથી તમારે એક્સેલ શોધવું હોય તો પણ મળી જાય. ઓમેગા ઉપરથી રેખીય આવૃત્તિ મેળવવી હોય તોય મળી જાય, અને જો આવર્તકાળ મેળવવો હોય તોય મળી જાય. એટલે જે રાશિ મેળવવી હોય તમને અહીંયાથી જ ખાલી આ એક જ સમીકરણ આપ્યું હોય ને તો મળી જાય. બરાબર, તો એવા પ્રકારના પણ આપણે MCQ કવર કરીશું, ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે આ જ પ્રકારે મિત્રો પ્રવાહનું RMS મૂલ્ય લખીએ. તો પ્રવાહનું RMS મૂલ્ય લખવું હોય તો IRMS બરાબર IM અપન શું થતું હોય છે? √2 થઈ જતું હોય છે. આ પ્રકારે તમે પ્રવાહનું RMS મૂલ્ય લખી શકો છો. ઓકે, ખાસ આટલું નોટ ડાઉન કરી લો. આગળ જોઈએ.
ચલો તો હવે મિત્રો આપણે નેક્સ્ટ કોન્સેપ્ટની અંદર આઈ થિંક મોટાભાગનું આપણે કવર કરી ચૂક્યા છીએ. હા, સરેરાશ અને તાક્ષણિક પાવર બાકી રહે છે કે જ્યારે ઇન્ડક્ટિવ પરિપથ હોય ત્યારે તાક્ષણિક પાવર કેટલો હોય અને સરેરાશ પાવર કેટલો હોય. તો અહીંયા આપણે એક બોક્સની અંદર એ મૂકી દઈએ. તો તાક્ષણિક પાવર P બરાબર અહીંયા આવો હશે Vm Im ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ સાઇન 2ωt. ઓકે, સોરી અહીંયા √2 નહીં 2 આવશે. ઓકે, -Vm Im ડિવાઇડેડ બાય 2 સાઇન 2ωt. આ પ્રકારનું આપણને તાક્ષણિક પાવરનું સૂત્ર મળશે. અને જો આને સરેરાશ પાવરના સંદર્ભમાં કહેવું હોય, P સરેરાશ પાવર જ્યારે લખવું હોય ને તો આ પ્રકારનું તમારે બ્રેકેટ કરવું પડશે. સરેરાશ એટલે એક પૂર્ણ ચક્ર જ્યારે પૂરું કરો ને ત્યારે સાઇન વિધેયના મૂલ્યો તો એક પૂર્ણ ચક્રની અંદર અડધા ચક્રમાં એ જેટલા ધન મૂલ્ય મેળવતું હોય એટલા અડધા ચક્રમાં એટલા જ ઋણ મૂલ્ય હોય, એટલે એનું સરેરાશ 0 થઈ જતું હોય. એટલે આ ભાગ 0 થાય એટલે બધું ગુણાઈ અને સરેરાશ પાવર શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, તો આ પ્રકારના બે મૂલ્યો આપણે ઇન્ડક્ટિવ પરિપથ માટે યાદ રાખશું કે ભાઈ તાક્ષણિક પાવર કેટલો હોય અને સરેરાશ પાવર કેટલો હોય. સરેરાશ પાવર મિત્રો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે પણ 0 થશે ને શુદ્ધ આપણે નેક્સ્ટ જે કેપેસિટિવ પરિપથ લઈશું એના માટે પણ અહીંયા જવાબ 0 જ મળશે. એની અંદર કોસ રાશિ આવશે. અહીંયા કોસનું પણ પૂર્ણ ચક્ર થતાં એની અંદર અડધા મૂલ્યો ધન મળતા હોય તો સામે અડધા ઋણ મૂલ્યો મળતા હોય છે. ઓકે, તો મિત્રો આ આપણે કોન્સેપ્ટને કવર કરી લીધા છે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે. તો ખાસ આ કોન્સેપ્ટને જોઈ લેજો, તમારા અન્ય મિત્રોને પણ આ કોન્સેપ્ટને શેર કરજો. અને વિડીયો ગમતા હોય તો એક લાઈક કરવામાં પૈસા નથી જતા, લાઈક પણ કરજો મિત્રો. ઓકે, અને ખાસ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે હજુ પણ કવર કરવાના છીએ જે તમારી ગુજકેટ એક્ઝામ ગણી લો કે બોર્ડની અંદર મિત્રો ખાસ MCQનો પોર્શન જે છે ને એ તમને મજબૂત ખાસ હોવો જોઈએ, કારણ બોર્ડની અંદર 50 માર્ક્સના MCQ તો ખરા જ અને એના ઉપરાંત તમે ગુજકેટની જે એક્ઝામ આપો છો એની અંદર પણ MCQનું જ વેઇટેજ હોય છે. એટલે થિયરી તો આપણે કરવાની જ છે પણ જોડે જોડે જો એના કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે મિત્રો MCQ કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ MCQને ગોખી લેતા હોય છે પણ ખાસ એવું કોઈ દિવસ ના કરતા, કેમ કે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે જો આ પ્રવાહને મેં આગળ મૂક્યો છે એની જગ્યાએ પ્રવાહને આ પાછળ કરી દીધો અને વોલ્ટેજને આગળ કરી દઉં તો જવાબમાં ફેરફાર ઘણો થઈ જાય છે. જો આ આગળ જતું રહ્યું એટલે અહીંયા પ્લસ સાઇન ગણી શકાય. ખ્યાલ આવે છે? એટલે આ પ્રકારે જો આપણે કોન્સેપ્ટ ના ભણેલા હોય તો આપણો MCQ ખોટો પડે. ઓકે, તો આપણે હવે પછી નેક્સ્ટ આના પછીના વિડીયોની અંદર શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે આપણે MCQ કવર કરવાના છીએ કે બોર્ડ પ્લસ ગુજકેટની અંદર કેવા પ્રકારના MCQ પૂછાય છે એ આપણે લઈશું. તો મળીએ. થેન્ક યુ, આભાર.